આર્ટિસ્ટ આવી ગયા, રૂબરૂ જ બોલાવી લીધા. પછી પિંજરું છે, એ પિંજરું અહીંયા બની ગયું છે. ફોનમાં વાત કરતા જાય, પાંચા ચડાવતા જાય, પાણી છાંટતા જાય. મલ્ટી ટેલેન્ટેડ છે મારા ભાઈ મુખી. લગભગ વર્ષ પહેલાં આપણે આ ગાય જોવા આવ્યા હતા, ખબર હે ને? શું નામ છે ભાઈ એનું? કુંજ છે, આપણી કેસર છે એની બેન. મુરલી છે ને એ આપણી જે મેઘલ છે એની બેન છે. આ છે આપણી મેઘાની બેન. તમે આવડા મોટા અધિકારી હોવા છતાં આ ગાયો રાખો છો, એનું શું કારણ મુખ્ય? ગાયું હશે તો બાળકો શીખશે અને આવનારા ભવિષ્યમાં ચોખ્ખું દૂધ ખાઈ શકશે અને પોતાની રીતે સ્વતંત્ર રીતે ગમે ત્યાં ઊભા રહી શકશે. આપણી કુંજ અને કેસર કરતા નાની છે તો એ ગ્રોથ સારો કર્યો આણે. એમને વળી આ મુરલી છે અને મુરલીની ગોપી. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી નવી ગૌશાળાએથી કરી છે. ગઈકાલે આપણે કામ જોવાનું રહી ગયું હતું, પણ એની મોર આપણા મહેમાનને મળો. જય માતાજી. આર્ટિસ્ટ આવી ગયા, રૂબરૂ જ બોલાવી લીધા. પછી હું દૂર દૂરથી આ છે ને કમ્યુનિકેશન છે ને એ બરાબર થતું નહોતું, સમજે? વિડીયો કોલમાં વાત કરીએ ને આપણે એટલે મેળ નહોતા આવતું. ક્યાં પહોંચાડ્યું આપણું કામ? અડધે પહોંચી ગયું તો પૂરું કરો. એ અડધે નહીં ચાલે માર ભાઈ. બાકી જુઓ જે આપણે ત્યાં હે કારીગર નહીં આયા. કયું આ કામ નહીં, આપણા ચિત્ર દોરવાનું કામ થઈ ગયું. હા. બાકી આ કામ તો અહીંયા આપણું કામ તો મારું ભાઈ ઓટોમાં નાખી દીધું હર્ષદભાઈ, એટલે એ તો થાય રાખે. બરાબર. બાકી જે આપણે ત્યાં પિંજરું છે એ પિંજરું અહીંયા બની ગયું છે. જે લોખંડનું છે ને કે જેની અંદર રાતે છે એ ફેમિલી બધી મિક્સ થઈ અને દૂધ પીને જાય છે. બરાબર. જર્જરિત થઈ ગયું છે અત્યારે તો એ પિંજરું અહીંયા બની ગયું છે આવું. એનાથી સમજો ને કે દોઢું એ 10 હોય તો આ 15 નહીં, એવી રીતે. એના કરતાં તો મોટું. આમાંય મોટું હશે ને? એમાંય મોટું ને આમાંય મોટું. લંબાઈમાં મોટું, પહોળાઈમાં મોટું. આમાં પછી શું છે કે નીર નાખવા માટે ગમાણે છે, એમાં નથી ને. આમાં પછી પાણી નવાળવાનું બધું ઉપર પતરા. ના, એ તો આપણે પહેલાં જ વાત કરી મારા ભાઈ. એ તો શું છે કે બીજી જમીન મતલબ આપણી ઘરની જમીન નથી એટલે સુવિધાઓ એ પ્રમાણે હતી. અહીંયા છે આ ઘરની જમીન તો સુવિધાઓ એ પ્રમાણે. શું કેવું રુદ્રભાઈ? ઓકે રિપોર્ટ. અત્યારે આટલું કામ થયું છે અને વળી આજથી બંધ થાય કે આ કામ થોડું કરી જાય? ના, અત્યારે પાણા પૂરા થઈ જાય. હા, આ સામે રહી ને અહીંયાથી આમાં ગોડાઉન બનાવવાની ઈચ્છા છે આ બાજુ. એટલે અહીંયા દિવાલ કરી છે, આની ઉપર હજી એક થર આવશે. આ જે દિવાલ રહી ને એનો બરાબર. બાકી અહીંયા જારી આવશે, સામે જારી, પારદર્શક આમ પિંજરું દેખાય બધું. બાકી સામેની દિવાલ થઈ ગઈ, આ કાલ થઈ છે. અને આ ગમણની તો હતું ને, અને આ બધું આ કાલ થઈ ગયેલું હતું. એના પછી આ કાલ થયું. આટલું સરસ મજાનું કામ થઈ ગયું છે. અને જેમ જેમ અત્યારે શું છે, અત્યારે બધું આમ ઓના જેવું લાગે, સમજે? અત્યારે સમજાય નહીં કાંઈ તમને કે આ શું બની રહ્યું છે. પણ જેમ જેમ અલગ અલગ વિભાગ વાઇઝ બધું અલગ અલગ કામ થશે એ પ્રમાણે તમને સમજાતું જશે. આ તો થઈ ગયું ઓકે. અને હવે સામેની છે, પણ હવે અત્યારે જાય છે હર્ષદ થોડા દિવસ માટે ઘરે, એટલા માટે અહીંયા પહોંચાવાય નહીં. એટલે હવે કામ અત્યારે તો બંધ જ રહેશે ને. અઠવાડિયું 10 દિવસ ફરી કામ બંધ થશે, ફરી ચાલુ થશે. વળી આવું કંઈક સરસ મજાનું બંધ. હાલો પાણી છાંટી રાખો મહેમાન. તમે ઘરના માણા બધા ડોલું ઉપાડો. હાલો કપલેટ પાણી પાવે ને. તને કહું હર્ષદ માર ભાઈ બરાબર. બાકી આપણે ઓળખી જોવા જ આવીએ અત્યારે 57 નંબર. હાલો તો એક આપણે કેને મળવા જાઉં ખબર? અત્યારે જો જવું છે ને તો કહી દઉં, મેઘલની બેન ને અને મેઘાની બેન ને બેયને મળવા જાવ. બરાબર ને? એમ જ છે ને? મેઘાની નહીં તો હા, મેઘાની બેન આવી ગઈ. માર ભાઈ કેમ થયું નહીં પાણી? ના, મેઘલની બેન માતા અને દીકરી મેઘાની બેન એવી રીતે છે. એ બંને મા દીકરીને જોવા જવાની છે. પછી ત્યાં આપણી જે કેસર છે, કુંજ છે, એની એક બેન છે, એને મળવાનું છે. તો બસ આ પાણી છટાવવાનું કામ ઓકે કરાવી નાખીએ અને પછી આપણે ત્યાં જઈએ. હું અને રુદ્રભાઈ બંને અહીંયા બેઠા છીએ અને મુખી પાણી છાંટે. કેમ પણ અમારા મુખી હે જબર હે ને? ફોનમાં વાત કરતા જાય, પાંચા ચડાવતા જાય, પાણી છાંટતા જાય. મલ્ટી ટેલેન્ટેડ છે મારા ભાઈ મુખી. જો મુખી એટલે મુખી યાર, મુખીની વાત ના થાય. બીજી ડોલ હોય તો લ્યો, હાલો ફટાફટ છાંટી નાખીએ. મિત્રો આપણે આપણી નવી ગૌશાળા ચેક કરી અને ક્યાં પહોંચી ગયા ખબર? લગભગ વર્ષ પહેલાં આપણે આ ગાય જોવા આવ્યા હતા, ખબર હે ને? શું નામ છે ભાઈ એનું? જમનાને. અને જમનાની જે વાછડી છે એ આની અંદર છે. અને આ જે આપણી કુંજ છે, આપણી
કેસર છે એની બેન. આ દરવાજો ખોલતો હશે? બંસી નામ છે એનું. જે વિયાણી હતી ખાલી સમજો ને કે અડધી કલાકની કાં કલાકની થઈ હતી ત્યારે આપણે જોઈ હતી ને એના પછી આજે વળી જો આવ્યા છે આપણે બંસીને. બારે આવશે એવું હે? એના માટે આ સુવિધા છે. આ ઠંડીના હિસાબે બધું બનાવેલું છે પણ અત્યારે હજી હોય નામ લાડકી. આ નામે લાડકી છે તો જોઈને જ ખબર પડી જાય કે લાડકી છે. અને બાકી ગાયો જુઓ. આનું જમના કીધું ને હર્ષદ નહીં? આ મોટી ગાય જમના. આનું નામ મુરલી. મુરલી છે ને એ આપણી જે મેઘલ છે એની બેન છે બરાબર. આ મુરલીનો બાપ છે 57 નંબર જે એસએજીનો છે એ, અને આપણી જે મેઘલ છે એનો બાપ પણ એક 157 બરાબર. અને આ છે આ જીએલડીબી ગોકુલની વાછડી. આ છે આપણી મેઘાની બેન. આ બાજુ. અને આપણી ગાયો છે ને આપણા મિત્ર ગઢવી સાહેબ છે PSI એના ઘરે છે, એમની ગાયો છે આ બધી. આ બધી કવલી ગાય. આ નામ કવલી છે બરાબર. સાહેબ પણ હમણાં થોડી વારમાં આવે જ છે એટલે આપણે એની સાથે મળી. અને આટલા મોટા અધિકારી હોવા છતાં સ્પેશિયલ ગાયો રાખવાનું કારણ એ કે ચોખ્ખું દૂધ, ઘી અને દહીં મળી શકે એટલા માટે. હા, સંસ્કાર આવે થોડાક, આવું ગૌ વિજ્ઞાન આવે કે ભાઈ આવી રીતે ગાયો રહે, દોવાય, આવી રીતે નીણ ન ખાય. બસ થોડી વારની અંદર સાહેબ આવે પછી વાત કરીએ. બાકી આ ગાયો જોઈ લઈએ ત્યાં સુધીમાં આપણે. અને આ લગભગ કેટલા અઠવાડિયની થઈ છે ને વાછડી? વાછડીનું નામ કંઈ આપ્યું હે? ગોપી. મુરલીની ગોપી નહીં. ગોપી છે જીએલડીબી ગોકુલની છે. અને આ રહ્યા એસએજીના 157 નંબરનો જે જૂનો બુલ છે અત્યારે તો લગભગ આવે છે. ડિસકન્ટિન્યુ થઈ ગયો છે અત્યારે, નહીં તો હતો. અને હર્ષદભાઈને છે એ આ મુરલી છે ને એનું ઓર્ડર અત્યાર સુધીમાં ખૂબ સૌથી વધારે પસંદ આવે. એનું શું કારણ? અત્યારે જો એનું ચાર આચાર જ દેખાય. કારણ વહુકી ગઈ હોય ને એવું લાગે. સાંજના ટાઈમે જ્યારે દો આવશે ત્યારે ડોલ કરશે આખે આખે. એમ ને? તો સાંજે સમય હશે તો સાંજે જોવા આવશું આપણે બરાબર ને? તું આવે છે દોવા કે નહીં? હવે નક્કી નહીં. હા. અત્યારે તો એવું લાગે હજી અઠવાડિયું થયું છે અને આમ ગાય દોવાઈ જાય ને એટલે આપણે એમ થાય કે આ ગાય વહુકી ગયેલી છે બરાબર, એવું લાગે. અને જ્યારે દોવાનો સમય આવે ત્યારે કલાકમાં પારથી જવાનું, દૂધ નીકળી જાય એટલે પાછું એમને. આ છે એક શ્રેષ્ઠ ગાયના લક્ષણો બરાબર ને, કે જે આની અંદર પૂરતા પ્રમાણમાં છે. વાસળી જો કેવી સરસ છે ગોકુલની. જમાવટ છે ને, ખાવા પીવાનું જો કેમ છે, ડીશું રાખેલી બધાને અલગ અલગ. આ નાસ્તાની છે અને જમવાની ડીશું ત્યાં પડી છે. જો અહીંયા તૈયાર થાય રહી હજી. એની અંદર જમણવાર ને, આની અંદર નાસ્તો. આ બાજુ ચરાની વ્યવસ્થા પણ જબરદસ્ત કરેલી છે. આ શું ગાયો થોડી વારમાં છૂટી જાય બધી. આ જે છે ને આટલું કેમ્પસ એની અંદર ફરે અને ચરવાનો બગાડે એટલા માટે એના માટે બોર્ડર કરેલી છે. એમ અહીંયા બધામાં ફરવાનું ગાયોને. હમણાં છૂટી જાય નહીં, થોડી વારમાં છોડી નાખશે બધાને. અહીંયા જો ખીલા તો કરેલા, અહીં કેને બાંધે? બરાબર. મિત્ર અત્યારે તો મેન ઉપાધિ તો આ જ છે. તમે જ્યાં જાઓ ત્યાં ચરો ઢાંકેલો જ હોય. એનું કારણ છે કે મેઘરાજાનું કાંઈ નક્કી નથી. એ તો ભાઈ એને મજા આવે ને ત્યારે કહે કે ભાઈ હાલો ઉપાડો. એટલે પછી ચરો તો બરાબર જાર હશે નહીં આની અંદર, જાર કમ્પ્લીટ હાંચવેલી છે બરાબર. અને શું ગાયો રાખવી તો ખાલી એમને તો રહે નહીં, એટલા માટે એ અહીંયા ખૂબ સુવિધા સારી છે. અહીંયા ઘરે ને ઘરે જ, જ્યાં સાહેબના ક્વાર્ટર અને બાજુમાં જ. અને આ બાજુ ગાયનું રહેઠાણ. મિત્રો આપણે સાહેબને અહીંયા ગાયો જોઈ, બધી વ્યવસ્થા જોઈને હવે સાહેબ રૂબરૂ આવી ગયા. જય માતાજી સાહેબ. જય માતાજી રીતેશભાઈ. જય માતાજી. જય માતાજી ભાઈ. આ સાહેબના દીકરા છે કુલદીપભા. અને સાહેબ કેમ છો? મજામાં? એકદમ મજામાં. તમે મજામાં? એકદમ મજામાં. અને સાહેબ તમે આવડા મોટા અધિકારી હોવા છતાં આ ગાયો રાખો છો, એનું શું કારણ મુખ્ય? રીતેશભાઈ, કારણ એટલું છે કે બાળકો, ગાય, ગાબડું અને ખેતી આ જગતનો પ્રાણ છે. સાચી વાત. કોમ્પ્યુટર ગમે તેવડા થશે તો એમાંથી દૂધ નથી નીકળવાનું, એમાંથી બાજરો નથી નીકળવાનો. સાચી વાત. તો ગાયું હશે તો બાળકો શીખશે અને આવનારા ભવિષ્યમાં ચોખ્ખું દૂધ ખાઈ શકશે અને પોતાની રીતે સ્વતંત્ર રીતે ગમે ત્યાં ઊભા રહી શકશે. સાચી વાત છે.
એ જ સાચી વાત છે કે આપણા બાળકો છે એ તમે આ બધું કરશો તો ભાઈ કુલદીપભાઈ જોશે બરાબર અને જોઈને એ બધું શીખશે અને એને ખબર પડશે. નહીંતર અત્યારે માણસોને એ ખબર નહીં સાચો સ્વાદ દૂધનો શું છે ને એ નહીં ખબર. વાસ્તવિકતા એ છે, વાસ્તવિકતા બાળકો શીખે એ જ આપણો પહેલો ધ્યેય છે. સાચી વાત. તમે તમારા જે નોકરીના કામથી છે એ ફ્રી થઈ જાય ને આ બધું કામ કરો કે એક્સ્ટ્રા ટાઈમ કાઢવો પડે કોઈ? નોકરીના સમય દરમિયાન તો પોલીસ ખાતાની નોકરી છે એટલે અવારનવાર નોકરીઓ તો હોય જ તે. સાચી વાત. પણ જ્યારે ઘરે હોય તો ત્યારે પણ કામ કરીએ અને એના સિવાય મારો પરિવાર છે, મારા ઘરના છે, બરાબર, મારી દીકરી છે, મારો દીકરો છે, એ બધાય કરી લેતા હોય છે. ના ના, ખૂબ સરસ સાહેબ. તમે આટલી આ ગૌ સેવા અને ઓમ એક પ્રકારનો સ્વાર્થ થઈ તમે કહો અને સેવાય કહો, બે કાર્ય છે બરાબર, પણ આટલું બધું સાચવવું બરાબર તો એ બહુ ખૂબ મોટી વાત છે. અહીંયા તમે જોઈ શકો સાહેબની ગાયો છે, અહીંયા એક આ કાંકરેજ ગાય છે, ખૂબ સરસ કાર્ય કરે છે સાહેબ. અને પાછું એવું નહીં કે ફક્ત દૂધનો જ મતલબ એવો નહીં, એમાંય બ્રીડિંગ એ પ્રોપર કરાવવાનું, એમાં બચ્ચા સારા લેવાના બરાબર, બધું મતલબ કે આમ થોડું ઘણું એના વિશે જ્ઞાન મેળવી અને સારા બીજનો ઉપયોગ કરે. બોલો. બ્રીડિંગ માટે તો મને ચેતનભાઈ છે અમારા સાચી વાત છે, ડોક્ટર છે અહીંયા, રીતેશભાઈ છે, રીતેશભાઈ ગાદા જહાંગીર ગૌશાળા વાળા, જે યુટ્યુબ ચેનલ ચલાવે છે એ છે, એમના ભાત્રીજા છે હર્ષદભાઈ, એ બધાનો ખૂબ મને સહકાર મળ્યો છે અને ખૂબ એમના માર્ગદર્શનથી નથી. જ્યારે હું લઈ આવ્યો ત્યારે તો નવો હતો, આમ તો અમે ચારણો છીએ, મૂળના માલધારી છીએ બરાબર, પણ આનો હમણાંથી જાજા ટાઈમથી અનુભવ નહોતો. તો એ બધા આ પશુઓ વિશે જે હમણાં નોલેજ મળ્યું ને, ગાયોને કેનું બ્રીડિંગ કરાવવું, કેવા નંદીઓનો ઉપયોગ કરવો, કેવા ના કરવો, શોર્ટેજ સિમેન્ટ કોને કહેવાય, એ બધી જાણકારી, એમ્બ્રિયોની જાણકારી, એ બધી જાણકારી મને રીતેશભાઈ અને ચેતનભાઈ હર્ષદભાઈ પાસેથી મળી. ના ધન્યવાદ સાહેબ. બાકી આ તો શું છે આપણું, તો માનો કે તમને જ્ઞાન મળ્યું છે તો તમે તમારી આ ખાતાની અંદર કોઈ બીજા સાહેબ હોય એને તમે વાત કરો બરાબર. આ એવું જ્ઞાન છે કે આ તમે જેટલું શેર કરો એટલું વધે. અને આમાં એવું કાંઈ નથી કે મતલબ મારી પાસે જ્ઞાન છે હું તમને કાંઈ ન આપું, એવું નહીં. આમાં તો જેટલું પીરશો ને એટલું તમારે કને વધે. આપણે એટલું ચોક્કસ કહેશું કે જેની પાસે થોડીક સગવડતા છે, કે જેની પાસે થોડીક જમીન છે અથવા થોડીક માનો કે ક્યાંક રહેવાની, પશુ રાખવાની સગવડતા છે, એને ચોક્કસ એક ગાય દૂધ ખાવા માટે રાખવી જોઈએ, જેથી કરીને આવનારા ભવિષ્યમાં એના બાળકો તંદુરસ્ત રહી શકે અને શીખી શકે. સાચી વાત છે. અને આવનારા સમયમાં દૂધ છે એ બહુ મોટો ઉદ્યોગ છે. કારણ કે દિવસે પશુઓની સંખ્યા ઘટતી જાય છે. માણસોને કોઈને કાંઈ એ બાબતે કામ કરવું, આ કાંઈ કરવું જ નથી, બસ ઠેલીનું મળી જાય તો કોઈના ઘરે લેવા જવાનું પહોંચ નહીં. વાસ્તવિકતા છે. એટલે વાત એ છે કે પશુઓ સાથે તમે માનો કે આ તો માં છે, ગાયનું દૂધ એ દૂધ નથી, તો અમૃત છે. સાચી વાત. આપણે શાસ્ત્રોમાં કીધું છે, ઋગ્વેદ કાલીન છે, આજકાલનું તો છે. સાચી વાત. ભગવાન કૃષ્ણ ચંદ્રમણી ગાયો સાથે આત્મીયતાથી જોડાયેલા હતા. સાચી વાત છે. ખૂબ આભાર સાહેબ. આભાર આપનો પણ આભાર અને આપને યુટ્યુબ ચેનલનો પણ આભાર, તમે આવીને ઇન્ટરવ્યુ કર્યું. ના સાહેબ, અમે તો આવતા જ રહેતા હોય છે. અમે આની જ્યારે આ જન્મી હતી ને ત્યારે હું લાસ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે પણ તમે હતા નહીં, પણ વળી આમને આવતા રહેશું અને મુલાકાત કરતા રહેશું. તો આપણે બંસીને છે હવે જે પિંજરાની અંદર હતી એનાથી મતલબ પિંજરામાંથી બહાર લઈ લીધી ને હવે તમે બંસીને ચેક કરો. આ જે વરસ એકની થઈ ગઈ ને સાહેબ ની, આપણી કુંજ અને કેસર કરતા નાની છે તો એ ગ્રોથ સારો કર્યો આણે. જો બંને મા દીકરી છે, પણ મારા ખ્યાલથી હવે દોઢ વર્ષમાં બંને મા દીકરી હરખી થઈ ગયા છે. થોડી ઘટે હવે, નહીંતર બંને મા દીકરી હરખી. એમને વળી આ મુરલી છે અને મુરલીની ગોપી નહીં, ગોપી તો જે અઠવાડિયાની થઈ છે, પણ ધીમે ધીમે એ જેમ મોટી થશે એમ આપણે આવતા રહેશું અને જોતા રહેશું. આપણે સાહેબની ગાયો ત્યાં જોઈ લીધી, પણ સ્પેશિયલ ડિમાન્ડમાં ઉભા રહે કાંઈ ન હોય. હા, પાડીને તમે ફિટનેસ ચેક કરો તારે. આ કેટલા 3 મહિનાની થઈ એની? 3 મહિનાની પાડીને તમે એનું બોડી સ્ટ્રક્ચર તો જુઓ. સ્પેશિયલ ધવડાવેલી હોય, 2 આંચળે દોવાના અને 2 ધવડાવી દેવાનું, બરાબર ને સાહેબ? અને આ પાડીની માતા અહીંયા છે, જો સામે બાંધેલી છે. ભેંસઈ સાહેબ એક રાખે. આમ શું છે કે સાહેબ એ ગઢવી સમાજમાં, ચારણ સમાજમાંથી આવે છે, એટલે આપણે ભેંસોનું તો પેલું સાહેબ, સાચું ને? જેમ હોય ભેંસ પેલી આપણે સમજે. આમ શું છે કે ધીમે ધીમે
થોડું આપણે જ્ઞાન આવ્યું એટલે ગાય તરફ વળ્યા, પણ ભેંસ મૂળ ભેંસ સાથે મૂળ ભેંસની વાત ન થાય. એમને એમ સાહેબે પણ એક ભેંસ રાખી છે અહીંયા, અને એની જ હમણાં આપણે સામે પાડી જોઈ એ. એટલે સાહેબ શું આમ ગાયો પણ રાખે ને ભેંસોય રાખે, જે દૂધ ખાવાની ઈચ્છા થાય એ ખાવાની. કાં સાહેબ? બિલકુલ એવી કંઈ આમ એવું નહીં કે ભાઈ આપણે ગાયનું દૂધ ખાવું, ભેંસનું ખાવું હોય તો ભેંસે, અને ગાયનું ખાવું હોય તો ગાય, પણ ખાવાનું ચોખ્ખું દૂધ. બાળકોને દૂધ ગાયનું જ ખવડાવે છે, એવું નહીં ભેંસનું. ના હું શું વાત કરું કે આપણું જે મૂળ છે ને એ ભેંસ આરે છે, એ આમ અલગ લાગણી થોડી. 100%. ના ખૂબ સરસ. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણા મિત્ર ગઢવી સાહેબની ગાયો જોવા માટે ગયા હતા. સાહેબ સાથે વાતચીત કરી, ખૂબ આનંદ થયો, અને એના પછી સીધી પડી ગઈ છે સાંજ નહીં પણ રાત, બરાબર. અને રાતે આપણી ગૌશાળાનું ઘણું બધું આમ આ જે જૂની ગૌશાળા છે ને, હર્ષદે મને એવું કીધું છે ગૌશાળાને તમારે ગૌશાળા હવે નહીં કહેવાની, નવી ગૌશાળા ને એને ઓફિસ કહેવાની. મેં કીધું કોઈ વાંધો નહીં. તો ઓફિસે નહીં પણ અહીંયા જે આપણી ગૌશાળા છે ત્યાં આપણે અત્યારે હતા, અને ઓફિસે હવે ટૂંક સમયની અંદર આપણે ટ્રાન્સફર થવાનું છે. એટલા માટે જો અહીંયા બધું કામ આપણે રુદ્રભાઈએ બધું ઉપાડી લીધું છે. જો આટલું બધું ખોલી નાખ્યું છે. રુદ્રભાઈ જય માતાજી. જય માતાજી. ક્યાંક પહોંચ્યું છે કામ? બહુ થોડુંક છે. યાદ હવે કાલ સવારે કરશું, બાકી અત્યારે થઈ ગયું છે ઘણું બધું મોડું. અને આટલી પટ્ટીઓ જો અહીંયા ખુલી ગઈ છે. ગાયો અહીંયા આવી ગઈ છે, અહીંયાથી ગમાણ લેવાઈ ગઈ છે. પવિત્રાબાઈ તને નહીં કહેતો, તો પવિત્રાને કહું. બાકી આ બધા છે એ ખાય છે ફર્સ્ટ ક્લાસ કટ્ટી. પવિત્રા આજે આની અંદર પૂરી છે, કારણ કે એને પાણી કે પીવું હોય તો અહીંયા વ્યવસ્થા છે એટલા માટે. અને બાકી પવિત્રા જ્યારથી વિયાણી છે, લાસ્ટમાં આપણે એનાઉન્સમેન્ટ કર્યું કે વાસળો નહીં, વાસળી છે. એના પછી વાસળી આપણે જોઈએ જ નહીં, 2 દિવસથી સમય જ નહીં મળ્યો, બરાબર. પણ હવે કાલે સવારના જ આપણે એવું હશે તો જોઈ લેશું. અને અત્યારે આ લાઇટ આંખમાં આવે ને એટલે કાંઈ દેખાતું નહીં, સામે તો કાંઈ નહીં. ઓમ બાકી લાઇટ દેખાય, બાકી સામે કાંઈ દેખાતું નહીં, એટલે જોઈને હાલવું પડે. નહીં આ ક્યારે આંખમાં ડરીએ ને નક્કી ના હોય કંઈ. સેજ હાઈટ ઉપર છે પણ આમાં નક્કી કહેવાય કાંઈ નહીં. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.